જય કમિયા દર્શક મિત્રો, જય કમિયા સિંગર માલદેવ જેઠવા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, આજે આપણે એક એવા વ્યક્તિની, એક એવા બાપાની, એક એવા વડીલને મળવા આવ્યા છે કે જેનું આખા ગુજરાતમાં ગુંજતું અને ગાજતું નામ છે. કારણ કે બાપાનો સ્વભાવ એવો છે કે માણસને મોજ આવી જાય એના વિડીયો જોવામાં. પણ અત્યાર સુધી અમે ઈ જે ચેનલ છે દેશી ડોસો, ઈ ચેનલમાં જે અમે અમે ફોલો કરેલ છે બાપાને, લાઈક સબસ્ક્રાઇબ, પણ ઈ બાપા ક્યાંના હતા એ અત્યાર સુધી કોઈને ખબર નથી. તો દર્શક મિત્રો આજે આપણે ઈ બાપાને આજે ગોતી લીધા છે. બાપાનું કયું ગામ છે એ બધી માહિતી આપણે બાપા પાસેથી જાણીએ, એના સ્વમુખેથી જાણીએ. તો બાપા રામ રામ. રામ રામ. તો બાપા, અમારા દર્શક મિત્રોને તમારો પરિચય આપો. તમારું નામ, ગામ, તાલુકો, જિલ્લો. તમારું નામ? મારું નામ ઉકા બાપા. ઉકા કેવા? ઉકા ભાયા બારડ. બરાબર. તમારું ગામ? ગામ ઘોડાદર. હા. જિલ્લો જુનાગઢ. તાલુકો? તાલુકો માંગરોળ. વાહ વાહ વાહ. તો દર્શક મિત્રો, જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઘોડાદર ગામના ઘેડ ઘોડાદર, ત્યાં ઉકા બાપા નામ છે. જે એમની ચેનલ છે દેશી ડોસો. તો એ ચેનલમાં દર્શક મિત્રો એને સબસ્ક્રાઇબ કરજો, લાઈક શેર કરજો, અને તમને પેટ પકડીને અમારા ઉકા બાપા હસાવશે. તો ઉકા બાપા, જે તમે અત્યારે ધંધો શું કરો? ધંધો રક્ષા આપું ભાઈ. રિક્ષા? હા. બરાબર. હા. અને ઉકા બાપા, આ તમને મગજમાં ક્યાંથી વિચાર આવ્યો કે આ આપણે ચેનલ બનાવી? બધા વિડિયા જોઈ જોઈને મને મગજમાં બેહી ગયું. બરાબર. હા હા. કે આ ચેનલ બનાવી. ચેનલ બનાવી. હા. તો ઉકા બાપા, જે તમે લાઈવ થતા, હા. બરાબર, સાંજના લાઈવ થતા, તો તમને વાંચતા લખતા તો આવડતું? મને આવડતું નથી કઈ વાંચતા લખતા. બરાબર. તો તમે લાઈવ થાવ તો કોક ભાઈ દુકાન વાળા તમને ઓલો કહેતા હે ને, ઉકા બાપા ફરમાશ આવે. હા. બરાબર. હા. તો ઉકા બાપા, તમને હવે ઈ પ્રશ્ન પૂછી કે તમને કઈ ગાતા આવડે? હા, ગીત ને આવડે એવું. હા હા. હા. તો લોકગીત કે લગ્ન ગીત? લગ્ન ગીત. વાહ. તો જોરથી એક અમારા દર્શક મિત્રોને એક લગ્ન ગીત સંભળાવો. એ વાડીમાં એક ડાળું ને ઉગ્યા બાડારે, વાડીમાં એક ડાળું ને ઉગ્યા બાડારે, ઈ ડાળ વે તોરણ નીપરે, ઈ ડાળ વે તોરણ નીપરે, ઈ તોરણ કિયા મામાને માંડવે, વાહ. ઈ તોરણ કિયા મામાને માંડવે. વાહ વાહ વાહ. દર્શક મિત્રો, ઉકા બાપા એક જૂની સંસ્કૃતિ, જૂનો વારસો આપણો સંગ્રહી રાખ્યો છે. સુંદર મજાનો એક લગ્ન ગીત આપણી સમક્ષ, વાડીમાં એક ઝાડવું ઉગ્યું આમ ડાળે, બહુ સુંદર મજાનો એક મિત્રો ઉકા બાપાએ સુંદર મજાનો એક લગ્ન ગીત આપણે સંભળાવ્યું. તો ઉકા બાપા, વધારે પડતા તમને લગ્ન ગીત જ ફાવે? હા. બરાબર. તો એક બીજો લગ્ન ગીત અમારા દર્શક મિત્રો સોનાનો પોપટ બગીચામાં બોલે, સરકે બોલે તે ભીનામો. ઓહો. આવો ને રમેશભાઈ મોલ પધારો, ઉતારા થઈ ગયા ઓહો. તૈયાર. સોનાનો પોપટ બગીચામાં બોલે, સરકે બોલે તે ઝીણા મોર. આવો ને રમેશભાઈ મોલ પધારો, ઉતારા થઈ ગયા તૈયાર. વાહ વાહ. દર્શક મિત્રો, એક સુંદર મજાનું પાછો એક લગ્ન ગીત ઉકા બાપાએ સંભળાવ્યું. અને જે એની મોજ છે ઉકા બાપાની, એ એક અલગ પ્રકારની મોજ છે કે જે એના મોઢા ઉપરથી આપણી ખબર પડી જાય
કે એક મોજીલો ડોહો છે. તો ઉકા બાપા હું તમને આગળ એક વાત કરી, જે આપણે માં ભગવતી નવલા પ્રબળિયાળીમાં શક્તિના નવલા નોરતા આવે, અહીંયા તમારે નવરાત્રી થાય હા નોરતા, હા એમાં તમે ભાગ લ્યો. હા એમાં શેનું પાત્ર તમે ભજવો? એ જે ભાઈ જે લેવું હોય લેવાય આપણે. ભાઈ લુગડા પહેરવાય તો પહેરાય. તમે પહેરેલ છે? હા કેવા કેવાના વેહ લ્યો? બાયુના રમવાના બધા લઈએ. વાહ વાહ. તો માથે હિ હોય લઈ લઉં. ઈ તમારો મેં એક હિહાવાળો વિડીયો જોયો હતો. હા નોરતામાં તમે જે રાઉન્ડ મારો ને હા ઈ મેં વિડીયો જોયો હતો. ઈ ઉપરથી હું કહું કે તમે કરી શકો ને એમ. હા એ કરી શકું. ગોરોય માથે લઈ લઉં. એમ હા ઈંઢોણી હોતો કે ઈંઢોણી વગર? ઈંધોળી વગરનું. દર્શક મિત્રો ઈંઢોણી વગર ભરેલ કરો. નહીં ખાલી ચાલો કરો. ચાલો. વાહ વાહ. જે તમે નોરતામાં જે માં ભગવતીના દરબારમાં તમે રમતા, હા બરાબર, તો અત્યારે પણ તમે રમી શકો? હા અત્યારે રમી શકીએ. તમારી ઉંમર કેટલી? 70 વર્ષ. તો દર્શક મિત્રો 70 વર્ષ હુકા હતા ને થયા છતાં પણ એક 16 વર્ષના યુવાન જેવી જેનામાં શક્તિ છે અને એનામાં નાચવાની જે માના દરબારમાં માં ભગવતી નવલાખ લોગડીઓના દરબારમાં જો નવલા નોરતામાં પોતે વેશભૂષા ભજવે, લેડીઝની ગમે તે તમે કપડાં દો એ પહેરી લે અને માં ભગવતીના નવલા નોરતામાં પોતે એટલો ફાળો આપે જે પોતાના કળા પોતાની બતાવે છે. તો ઉકાળા તમે ગમે એ ગીત ઉપર નાચી ગમે એ ગીત ઉપર નાખી. બોલ કે નહીં? ઉકાતા પાસે આપણે મોજ કરાવી, જે પોતે વાત આગળ એ કરી હતી કે નવરાત્રીની અંદર એ પણ મોજ કરાવતા, આપણી સમક્ષ પણ માથે ગાગર લઈને મોજ કરાવી. તો પાછા પણ આપણે ઉકાતાની મુલાકાત લઈશું અને ઉકાતા પાસે પાછી મોજ કરવાની છે. આગલા એપિસોડમાં, આગલા વિડીયોમાં આપણે ઉકવાતો લેડીઝ કપડાં પહેરી અને મોજ કરાવવાના છે, સ્ત્રીનો વેશ પહેરીને. તો પાછા પણ આપણે આગલા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી મળીશું મેળાવડે મળીશું, એકબીજાને ગામ ગઈએ મેકરણ કે એક દી નહીં મળીએ, જેથી આ ધરતી ઢાક થઈ. જય કમિયા.